કીધું ઓલું તમને કઈનું ઇંતજાર કરાવતો હતો એ વાત આપણે કરી દઈએ. તો ભાઈ અમે હે ને ઝૂંપડામાં રહેતા હતા ને ઝૂંપડું આપણે હે ને હવે પાડી નાખવાનું છે ભાઈ. અને અત્યારે ભાઈ મને એક વસ્તુની ખબર પડી. હું એ તમને કહું, આ નજારો જોઈને તો ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. હતું ભાઈ ધોઈ કોઈ સાફ તો મસ્ત કર્યું ભાઈ. આને મારે હે ને ઇનામ દેવું પડે યાર સાફ કરવા વાળાને. કોણ હતો બધું યાર સાફ કરવા? કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા ને. હાલો નવું અનબોક્સિંગ થઈ આખી રાત. એક બીજો પ્રોબ્લેમ આવીને ઉભો રહી ગયો છે. કેમ છો મિત્રો? બધા મજામાં જશો તો આપણા નવા બ્લોગમાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભાઈ લુક ફરી ગયો હોય થોડુંક ટાઈમ વાંધો નહીં પણ ચાલશે. એનું તમને આગળ વિડીયોમાં બન્યા બધું તમને કહું. અત્યારમાં જુઓ આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને બહારનું જુઓ નજારો. વરસાદ ભાઈ આવે એવું છે પણ આવતો નથી એટલે કાંઈ વાંધો નહીં, ચાલશે. તો બાકી તમને આગળ આપણા વિડીયો બન્યા રહ્યો. આગળ તમને બધી જોવા મળશે આપણી બધી સંઘર્ષની શું કહે સમજ રહ્યો કે તો ખરા. શું આપણે આલી બાજુ બની ગયો ચા બને, ગરમા ગરમ ચાય. હજી ભાઈ વિચાર છે એટલે ચા તો પીવો પડે ને. તમે બીજું કંઈ ન સમજતા, બાકી કાંઈ નથી. બાકી આગળ વિડીયોમાં બન્યા રહ્યો. બાકી તમને આગળ બધું જણાવો. આપણે ચા બનીને થઈ ગયો છે રેડી. તો હવે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. આલી બાજુ ગાંઠિયા છે ને આલી બાજુ શું છે આમાં છે બિસ્કિટ. તો ફટાફટ આપણે એને નાસ્તો પહેલાં કરી લઈએ ભાઈ, પછી તમને આગળ વિડીયોમાં બળી. કેમ કે પેટ પૂજા પહેલાં પછી બીજું બળી. તો ફટાફટ કરી લઈએ કેમ કે હાજી હજી હરકું ખાવામાં મેળે એવું નહોતું ભાઈ. એટલે અત્યારે પહેલાં છે ને એ કરી પછી તમને આગળ વિડીયોમાં મળી. આપણે નાસ્તો કરી લીધો હોય ને હવે છે ને એક બીજો પ્રોબ્લેમ આવીને ઉભો રહી ગયો છે. કેમ કે અહીંયા પાણીની છે ને મોટર ભરી ગઈ. તો હવે મોટર ભરી ગઈ એટલે પાણી આપણે બહારથી હારવું જોઈએ. તો ફટાફટ આપણે પહેલાં પાણી હાર લઈને વરસાદ તો જુઓ, વરસાદ આવવાની તૈયારી છે. ખોટા આપણે પલળવું એનું નામ કાંઈ નહીં. તો પહેલાં છે ને ફટાફટ પાણી હારી લે. અને અહીંયા એવું તો પ્રોબ્લેમ રહે જ ભાઈ આપણે. કેમ કે અહીંયા બહુ એવો બધો પ્રોબ્લેમ છે બધા કહીએ આપણને ખબર નથી. તો આપણે પહેલાં ફટાફટ છે ને પાણી હારી લે પછી આગળ તમને વિડીયોમાં મળી. પાણીનો ફેરો મારી આવ્યા ભાઈ. જો આટલું પાણી અમે લઈ આવ્યા અને આ હે ને બધું ધોયું નહોતું, સાફ નહોતું કર્યું. તો આજે આપણે છે ને સાફ કરવાનું. પોતું બોતું માં જાય પાણી ધોઈ નાખી એટલે હે ને થોડી દુર્ગંધ આવે ને એ વહી જાય. અને આ કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા ને. હાલો નવું અનબોક્સિંગ થઈ આખી રાત. તમારે થઈ જાય તો હું જ જોઈને. હાલો તમે બધા કોંગ્રેચ્યુલેશન ને કોમેન્ટમાં કહી દો. હાલો હું તા હે ને તોડી નાખું. કાંઈ મૂંઝાતા ને. હાલો પોતાનું કામ ચાલુ થઈ ગયું. પોતું તો મારવું પડે ને ભાઈ. નાખ્યું બહુ લોહી છે એટલે નકર કાંઈ મારવાની જરૂર નથી. પંખો ચાલુ કરી દઈએ આપણે ફટાફટ. હાલો પંખો થઈ ગયો. પાણી ભરવા ઘણા બધા આગે આવવું પડ્યું. જુઓ તમે અહીંયા કારખાના ઇન્ડસ્ટ્રી આવી ગઈ એટલે બધા આગે આવવું પડ્યું. અહીંયા જુઓ ડંકી જૂનવાણી ટાઈપમાં પાણી ભરવાનું ભાઈ. આ ડંકી હલાવો ને એટલે પાણી આવે. હાલો તો પાણી તો ભરાઈ ગયું. તો આમ ફટાફટ એક્ઝામ્પલ દેખાડું તાર જોઈ છે ભાઈ. જો હલાવે પાણી હમણાં આવે જોયું. ગેર મારવાનું એટલે પાણી આવે. અને અમે તો ભરી લીધું છે ઓલરેડી. તો ભાગી ભાઈ ફટાફટ. હજી ઘણું આખું થાય. અમારે પહોંચતા જ અડધી કલાક થઈ ગયા. પાછા હાલીને આવ્યા ગાડીને એટલે હાલો ફટાફટ ભાગી. તમે મજા આવે તો પાણી પાણી આવી ગયા ઘરે. ઘણા બધા થાકી ગયા કેમ કે ત્યાં પાણી ઉપાડીને અહીંયા રહેવું ભાઈ હેલી વાત નથી યાર. તમે કોઈક ટ્રાય મારો. અને ગરમી ચડી ગઈ તો આપણે ફટાફટ પંખો ચાલુ કરી દઈએ. થયો કે નહીં? થઈ જ જાય ને ગાંડા ભાઈ. વાત બીજી આવે જ નહીં. કેવાક થઈ કાઢું એમ ને મજા આવે ને. બહુ મજા આવે. વિડીયોમાં જે આગળ ગયો આગળની સ્ટ્રગલ તમને દેખાડું યાર. હું મૂંઝાઈ ગયા. કાંઈ વાંધો ને બેનારીઓ પંખો ચાલુ છે ને એટલે મારો અવાજ આવશે ને એનો વાંધો જ આવે પડે મને. ભાઈ ધોઈ કોઈ સાફ તો મસ્ત કર્યું ભાઈ. આને મારે હે ને ઇનામ દેવું પડે યાર સાફ કરવા વાળાને. કોણ બહુ તેજ હો રહ્યો હે તો બધું યાર સાફ કરવા આપણે એને ઇનામ દેવું જોઈએ. આમ તો જોવો પણ ચકાટા લાદી મારવા માંડી. આવ્યા તો તમે આફ્ટર વિડીયો જોઈ લીધી.
બિફોર આફ્ટર બોર તમે જોઈ શકો છો યાર, આમ જોવો તો ખરા, જોઈ લો. હજી તો પાણી ભર્યું યાર, ફૂકાઈ જાય એટલે કેવું મસ્ત થાય એમ. જો આમ જો અહીંયા ધૂળ ભરી, આ સાફ નથી થઈ. આપણે સાફ કરવાવાળાને એવોર્ડ તો દેવો જ છે ભાઈ. આમ તો યાર આમ જો અહીંયા ટીંગાડી દીધું બધું, અને અહીંયા જોવો હજી કચડો જ છે યાર. આ રૂમ એક આપણો હજી ક્લીન થયો હે, હજી બાકી કાંઈ થયું નથી. એટલે તમે વિડીયોમાંથી કહી ના જો યાર, હજી તો મારે ખાવાનો વારો નથી આવ્યો. હજી શું કરે છે આ કાંઈ સમજાતું નથી યાર. અમારે એમ આવી એમ બધું યાર, થોડાક દિવસથી તો ખાવાનું નથી આપતું બધું યાર. જો પાણી ક્યાં રાખવાનું, કાંઈ વાંધો નહીં. વિડીયોમાં ગઈ ના જો, આગળ તમને વિડીયોમાં મળી. હજી તો જો સાફ જ થાય, હા વેણો હાલે ભાઈ. તો અમે સાફ કરી લઈએ પછી ભાઈ અમને એને ખાવાનું ભાવશે, ત્યાં સુધી ખાવાનું નહીં ભાવે. કેમ કે કામ પડ્યું હોય ત્યાં સુધી ન મજા આવે યાર. તો તમે એને વિડીયોમાં ગઈ ના ભાઈ. તો જો આ નજારો જોઈને તો ભાઈ દિલ ગાર્ડન થઈ જાય હતું કાંઈ. અહીંયા જો આ બધું ટીંગાડી દીધું, આ બધું અહીંયા ટીંગાડવાનું ના જોયું ભાઈ, તમને ના પાડું કહેવાય. ને આમ જો પાણી અહીંયા સારું ભાઈ. વિડીયોમાં બેના દીધું, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. એન્ડમાં તો તમને હે ને જબરજસ્ત જોવા મળવાનું બધું. તમને ત્યાંથી ત્યાં આવ્યા ને એના વિશે હું તમને કહીશ, પણ આગળ તમે વિડીયોમાં ઠેર સુધી બેના રહ્યો તો તમને જોવા મળશે, બાકી નહીં મળે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાય. ઘરે ભાઈ કંઈ ખાવાનું નહોતું એટલે આપણે એને ચાટ કરવાની સેવ લેવા જવી પડશે. એટલે ફટાફટી સેવ લઈ આવી દુકાને, નકર બહુ મોડું થઈ ગયા ખાવામાં. બહાર તો ઓલરેડી વાગી ગયા, તો ફટાફટી નીકળી આવે. તો ભાઈ આપણે ગોપાલની સેવ લઈ લીધી અને નીકળી ગયા છે હવે પાછા ફ્લેટ બાજુ. અને અત્યારે ભાઈ મને એક વસ્તુની ખબર પડી, હું એ તમને કહું. જો આમ પાછળ આટલે ઢુકડેથી કરીશ ને તો પાછળ વિડીયોમાં બ્લર થાય. ભાઈ તમને ખબર હતી? કોમેન્ટ કરજો. મને તો નથી ખબર ભાઈ, મને અત્યારે ખબર પડી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીધી. હા ભાઈ મસ્ત ફીચર આપી દીધું રિયલમી વાળા. ઓ ભાઈ તો બહુ મજા આવી ગઈ. હાલો હવે આગળ મળીએ. નવા ફીચર જોવા જોઈએ ભાઈ, મને કંઈ ખબર નથી. ફાઇનલી મિત્રો 1 વાગે જઈને આપણું ખાવાનું બની ગયું છે. અને હવે આપણે ખાવામાં છે સેવ ટમેટાનું શાક અને શેનો સંભારો? ટિંડોરા. તમે લગભગ તો 50% માણસ જોઈએ નહીં હોય એ ટિંડોરા ભાઈ. અને રોટલી ગુજરાતી મસ્ત જોઈ લો, ઘી સબલું તેલ. અને અહીંયા જો આ ટિંડોરા, આ સેવ ટમેટાનું શાક. ભાઈ થોડુંક મોડું થયું છે પણ ખાવાનું અસલ બન્યું છે, તો કાંઈ વાંધો નહીં. 2 દિવસથી આપણે ઘરનું યાર ખાધું નથી, તો ખાઈ લે ફટોફટ. હાલો કાંઈ વાંધો નહીં, અમે ખાઈ લઈ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ભૂખ બહુ આતુરતાથી લાગી છે યાર, ખાવા માંડી. અને આને ચાલુ કરી દીધી માટે આ હે બધી યાર. મિત્રો ઘરેથી આપણે 3 વાગે ઉઠીને, કેટલા વાગે? 3 વાગે નહીં, 2:30 વાગે. 2:30 વાગે ઉઠી ગયા હતા આપણે. 2:30 વાગે ઉઠીને કેવડું બધું હાલીને આપણે અહીંયા આવ્યા. ક્યાં આવ્યા એ તમને દેખાડું. જો અહીંયા મોટી બધી નદી છે યાર, ત્યાં આવ્યા. મેં કીધું ચોમાસું હોય ભાઈ, નદી તો ભરી જ હોય, એ કોઈ દી ખાલી હોય નહીં. તમે નાતા આવી ત્યાં તો અહીંયા આવ્યા હતા, નદી જ ખાલી. હું નાવ તમે યાર, આવડું બધું ચોમાસું, નદી ખાલી. મેં કીધું આ નવીન છે ભાઈ. કંઈ કાંઈ વાંધો નહીં, હવે પાછા ભાગ્યા છે ભાઈ. હવે તો ઘરે જઈને નાવું જોઈએ પાણી સીસીને. શું કરવું, નો મેળ ખાધો. બાકી અહીંયાનું તમે જુઓ, ગ્રીનરી લાગે ને, બાકી ઝકાસ લીલું છમ. હો ભાઈ તમારે જોવું હોય તો આવતા રહીજો આપણે ઘરે, ત્યાંથી તમને દેખાડી દે. બીજું હોય હું. હાલો હવે કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહીજો. નાવાનું જ ન થયું, બીજું શું હોય હવે. તો ભાઈ મને બકાલાવાળા ભાઈ આવી ગયા હતા, તો બકાલો લઈ લીધું. જો 7 વાગ્યા આવ્યો. હું કે બકાલા ટમેટા ટીંડોરા ને એવું બધું લઈ લીધું છે. ને એ તો કંઈક બનશે સારું. ને ટમેટા આવું કામ બગડી ગયેલું ભાઈ, ટમેટું લઈ લીધું. હવે ગુવારે જો લા ભાઈ, તો આપણે મેટ્રોડા ઢકોનો હોય બધું બકાલું લઈ લેતા. કાંઈ વાંધો નહીં, વિડીયો તમે બની જો કંઈક ખાવાનું સારું બનાવી. તો ભાઈ મસ્ત મજાના ભૂંગળા બની ગયા છે. અને ભૂંગળા આપણે એન્જોય કરી છે, કારણ વરસાદની સિઝનમાં હોય. આવો કોઈને ખાવો હોય તો આવી જાવ. શું કે અને આલી બાજુ જોવો બટેટા ઓલા આખા રીંગણાનું શાક બને, પછી બતાડું રાખતો હતો. તો ભાઈ આપણે ખાઈ પીને થઈ ગયા છે નવરા. અને જો વાગી ગયા કેટલા ખબર હે? 9 વાગી ગયા છે. પથારી થઈ ગઈ, હુવા બુવાની તૈયારી થઈ ગઈ. તો મેં કીધું ઓલું તમને કહ્યું હું ઇંતજાર કરાવતો હતો, એ વાત આપણે કરી દઈએ. તો ભાઈ અમે હે ને ઝૂંપડામાં રહેતા હતા ને, ઝૂંપડું આપણે હે ને હવે પાડી નાખવાનું છે ભાઈ. ત્યાં જગ્યા બીજાની હતી, જગ્યા આપણે દઈ દેવાની છે. અને હવે આપણે બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે ભાઈ. એનો જ તમને આખો વિડીયો આપણે દેખાડ્યો છે. અને તમારે ફૂલ વિડીયો જોતો હોય હોમ ટૂર ને બધું, તો એ આપણને કોમેન્ટ કરી દેજો, આપણે કોમેન્ટ કરી નાખશું. ત્યાં થોડોક ભાઈ પ્રોબ્લેમ હતો, પર્સનલ પ્રોબ્લેમ, એટલે આપણે એ છોડી દીધું અને અહીંયા આવતા રહ્યા છે. અને અહીંયા આપણે કઈ જગ્યાએ છે એ બધી તમને બીજા વિડીયોમાં જોવા મળશે.
અત્યારે બસ વિડીયોમાં બસ આટલું જ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી.